અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં ઈયળનો ઉપદ્રવ વધતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ધારી તાલુકાના ગીર જંગલ વિસ્તારમાં છેવાડે કોટડા ગામ આવ્યું છે. અહીં ગામની વસ્તી આશરે 350 જેવી છે. ત્યારે કોટડા ગામના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ છે, પરંતુ ગામ લોકોને ઈયળની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ગામ લોકોની મુશ્કેલી જોઈએ આ રિપોર્ટમાં. ધારી તાલુકાના દલખાણીયા ગામથી આશરે 5 કિલોમીટર દૂર કોટડા ગામ આવ્યું છે. ઈયળના ભયંકર ઉપદ્રવથી પીડાઈ રહ્યું છે. લાખોની સંખ્યામાં આ ઈયળ ગામની બજારમાં, ઘરમાં, સ્કૂલમાં, ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં બસ ઈયળ જ જોવા મળે છે. આ ઈયળ ચોમાસાની શરૂઆત થતાં જ જંગલની નજીક જે ગામો આવેલા છે ત્યાંથી રહસ્યમય રીતે લાખોની સંખ્યામાં નીકળી પડે છે. ઈયળનો ઉપદ્રવ એટલો બધો કોટડા ગામમાં વધી ગયો છે કે લોકો જમવા બેસે તે થાળીમાં પણ આવે છે. આખો દિવસ કોટડા ગામની મહિલાઓ સાવરણી લઈને આ ઈયળને કાઢવામાં વ્યસ્ત રહે છે. કોટડા ગામના લોકો દ્વારા પાવડર કે દવા જેવી અનેક વસ્તુઓનો ઉપયોગ ઈયળના ત્રાસ મુક્ત થવા માટે ઉપયોગ કર્યો છે, પરંતુ 1000 મારો કે લાખો ઉત્પન્ન થાય છે એવી પરિસ્થિતિનું નિર્માણ કોટડા ગામમાં થયું છે. છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસાની શરૂઆત થતાં જ કોટડા ગામમાં આ ઈયળોનો ઉપદ્રવ જોવા મળે છે. ગામ લોકો પણ હવે થાકીને હારી ગયા છે. ત્યારે ગામ લોકોના જણાવ્યા અનુસાર ઈયળના આવા ત્રાસમાંથી અમને ક્યારે મુક્તિ મળશે? ત્યારે આજે કોટડા ગામ ભયંકર ઈયળના ત્રાસમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે ગ્રામજનોની માત્ર એક જ માંગણી છે કે આ ઈયળના ત્રાસમાંથી વહીવટી તંત્ર દ્વારા જરૂરી હસ્તક્ષેપ કરીને ગામમાં પડતી આ રહસ્યમય સમસ્યામાંથી મુક્તિ અપાવે. ત્યારે હવે જોવાનું રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા કોટડા ગામને ઈયળના ત્રાસમાંથી મુક્ત કરાવવામાં આવે છે કે ગ્રામજનોને પડતી મુશ્કેલીને તંત્ર ક્યારે દૂર કરશે તે તો જોવું રહ્યું. એમીબેન, શું તકલીફ છે? હા, ઈળું બહુ આવી છે. નળિયામાંથી ખરે, રસોડામાં ખરે, રાંધવું કેમ, હું કેમ, ખાવું કેમ, કેટલી આવે છે? બહુ જ આવે છે. હજારો આવે, હજારો જાય. ક્યાંથી આવે ક્યાંથી જાય છે ખબર પડતી નથી. ક્યાં ક્યાં જોવા મળે છે ઈયળો? બધે જો અહીંયા પિલોરમાં હોય, નળિયામાં હોય, રસોડામાં હોય, ઓસરીમાં, ઘરમાં, બધે. જમવાનું બનાવતી વખતે મુશ્કેલી પડે? જમવાનું બનાવી ન્યા આવે બધે. શું માગણી છે તમારી? અમે એમ કહીએ છીએ કે આમાંથી અમને મુક્ત કરો એમ. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.